નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ચાની હોટલ પરથી ગેસનો બાટલો ચોરી થતાં વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. સમાચારની વિગતવાર જાણીએ તો વિજાપુર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલ પાર્લર અને ટી સ્ટોલ આગળ મૂકેલ ગેસનો બાટલો મધ્યરાત્રિએ ચોરી કરી લઈ જતા હોવાની પાર્લર માલિકે ફરિયાદ નોંધાવી હતી. જેના સીસીટીવી ફૂટેજ મેળવતા એક i10 કાર આવી પાર્લર પાસે ઊભી રાખી ગેસનો બાટલો ચોરી કરી રહેલા ઈસમનું ફૂટેજ સામે આવતા પાર્લરના માલિકે નામજોગ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને ચોરો હવે i10 લઈને ચોરી કરતા હોય તેવો નવું ટ્રેન્ડ અપનાવતા હોય તેવો મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલ પાન પાર્લર અને સાથે ટી સ્ટોલ ચલાવતા રાજુજી કારુજી ઠાકોર પોતાનું પાર્લર બંધ કરી સાંજે ઘેર ગયા હતા. તેઓએ રાબેતા મુજબ ગેસનો બાટલો દુકાન આગળ મૂકીને ગયા હતા. સવારે આવીને જોતા ગેસનો બાટલો ચોરી ગયાની જાણ થતાં પોલીસે મથકે જાણવા જોગ ફરિયાદ નોંધી, જેની ફરિયાદ પણ નોંધાઈ હતી. આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરતાં કેમેરાના ફૂટેજમાં એક ઇસમ i10 લઈને આવી સ્ટોલ આગળ મૂકેલો ગેસનો બાટલો ચોરી કરીને લઈ જતા જણાઈ આવતા પોલીસ મથકે રાજુજી કારુજી ઠાકોરે ધરતી બંગલોઝમાં રહેતા શૈલેષભાઈ સોનીની સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. આપણે તે પણ જઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.